હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કલરીમેટ્રીનો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. કલરીમેટ્રી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે તમારે આજે અહીંયા ડેમોન્સ્ટ્રેશન જોવાનું છે, રાઈટ. અગાઉ તમે આયરન માટે કલરીમેટ્રી એસ્ટિમેશન એ કરેલું છે. આજે તમારે નિકલના અલગ અલગ કોન્સન્ટ્રેશનના સોલ્યુશન માટે એસ્ટિમેશન કરવાનું છે બાય યુઝિંગ કલરીમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. For this practical you are having this instrument. તમે અગાઉ તમને લોકોને ખ્યાલ જ છે, તમે આયરનના પ્રેક્ટિકલ્સ માટે કલરીમેટ્રીનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરેલું છે. 100 ml ના મેજરિંગ યુઝ કરીને અલગ અલગ કોન્સન્ટ્રેશનના સોલ્યુશન્સ બનાવીને તમે અગાઉ આયરન માટે કલરીમેટ્રીનો પ્રેક્ટિકલ પરફોર્મ કરેલો છે. આજે તમારે નિકલ માટે કલરીમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાનું છે. એમ છે ડિટરમાઇન the amount of Na+2 present in the given solution by colorimetric estimation. For this, requirements are Na+2 stock solution, Br2 water, 1:1 NH4OH solution, and 0.1% dimethylchlorohexane in 95% alcohol. તો ટોટલ મેઇનલી 4 સોલ્યુશનની રિક્વાયરમેન્ટ છે આ પ્રેક્ટિકલ માટે, અને એની આખી જ પ્રોસિજર વિથ ડેમોન્સ્ટ્રેશન એ તમને અહીંયા આગળ બતાવવાના છીએ, બરાબર. એના માટે પ્રોસિજર છે એ તમને યસ સર એક્સપ્લેન કરશે. તો આપણે અગાઉ જે રીતના આયર્નનો પ્રેક્ટિકલ કર્યો ત્યારે આપણે મેઇન તો આયર્નનું સોલ્યુશન યુઝમાં આવતું હતું. અત્યારે આપણે જે નિકલનો પ્રેક્ટિકલ કરવાનો છે તો એમાં આપણે સૌપ્રથમ નિકલનું સોલ્યુશન જે મેં કીધું એ જરૂરી છે. નિકલ પછી BMG અને પછી બીજા બે સોલ્યુશન છે. એક છે એમોનિયાનું સોલ્યુશન 1:1 અને બીજું છે બ્રોમિન જળ Br2 વોટર, જે આપણે અહીં ક્લોઝ એન્વાયરમેન્ટમાં યુઝ ન કરી શકીએ, જેનું આપણે એડિશન ફર્ધર ઓપન એન્વાયરમેન્ટમાં કરીશું, બરોબર. તો હવે આપણે આ પ્રેક્ટિકલ માટે અલગ અલગ સેટ કેવી રીતના બનાવવા, તો સેટ કયા બનાવવાના થશે? એક 0 ml નો, એક 3 ml નો, એક 6 ml નો, એક 9 ml નો, એક 12 ml નો અને એક 15 ml નો. આટલા સેટ પ્લસ અનનોન નો સેટ, આટલા સેટ તમારે બનાવવાના થશે. અનનોન તમે અહીંયા જ્યારે રેગ્યુલર પ્રેક્ટિકલ કરતા હો ત્યારે અમે તમને આપી દઈએ છીએ કે આટલા ml લેજો, પણ એક્ઝામ વખતે કોઈ પણ અહીંયા જે એક્ઝામિનર હશે એ તમને અનનોન સોલ્યુશન પ્રોવાઈડ કરશે, જેની ક્વોન્ટિટી તમને નોન નહીં હોય, અને એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે કે એ ક્વોન્ટિટી કેટલી નથી, બરોબર. તો સૌપ્રથમ આપણે જ્યારે અલગ અલગ સેટ બનાવવાના છે તો એની માટે નિકલનું જે સોલ્યુશન છે એ આપણે પ્રિપેર કરવું પડશે. નિકલનું સોલ્યુશન જે છે પહેલા 10 ml લઈને એને 100 સુધી કરવાનું છે. 10 ml લઈને એને 100 સુધી આપણે કર્યા બાદ સોલ્યુશન આપણે ડાઈલ્યુટ કર્યા બાદ આપણે એ સોલ્યુશનને ડ્યુરેટમાં ભરી દેવાનું છે. ડ્યુરેટમાં ભર્યા બાદ આપણે અહીંયા અલગ અલગ ફ્લાસ્ક આપેલા હશે, બરોબર છે. ફ્લાસ્ક આપણે જ્યારે પ્રેક્ટિકલી કરીએ ત્યારે એને સૌપ્રથમ ટેપ વોટરથી ક્લીન કરવાના છે. ટેપ વોટરથી ક્લીન કર્યા બાદ એને ડિસ્ટિલ વોટરથી ક્લીન કરવાના છે, બરોબર. ડિસ્ટિલ વોટરથી ક્લીન કર્યા બાદ બધા અલગ અલગ ફ્લાસ્કમાં લેબલ્સ હશે જે તમે જોઈ શકો છો. 0 ml નું લેબલ છે, આ ફ્લાસ્કમાં 3 ml નું લેબલ છે, અલગ અલગ લેબલ માર્યા છે. તો જ્યારે આપણે નિકલનું 10 ml લઈને એને 100 ml સુધી મેકઅપ કર્યું અને નિકલનું સોલ્યુશન આપણે ડાઈલ્યુટ કર્યું, એને આપણે ડ્યુરેટમાં ભર્યું, તો 0 ml નું જે ફ્લાસ્ક છે ને એમાં આપણે નિકલ 0 ml એટલે લેવાનું જ નથી. પછી 3 ml નો ફ્લાસ્ક હોય તો એમાં નિકલનું જે આ સોલ્યુશન છે ડ્યુરેટમાંથી આપણે 3 ml લેવાનું છે. પછી જો 6 ml નો ફ્લાસ્ક હોય તો એમાં 6 ml લેવાનું છે. એમ આપણે 15 ml સુધી સેટ બનાવવાના છે, અને અનનોન નો સેટ તો અમે તમને આપીશું, બરાબર છે. એવી રીતના આપણે અલગ અલગ સેટ બનાવીએ. ત્યારબાદ બધા જ સેટમાં આપણે બ્રોમિન જળ અને
એમોનિયાનું જે 1:1 નું સોલ્યુશન છે એ એડ કરવાનું છે. એ એડ કર્યા બાદ આપણે બધામાં DMG એડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં જ્યારે નિકલનું સોલ્યુશન લેવાનું હતું ને એમાં જ ક્વોન્ટિટી અલગ અલગ હતી. બાકી બધા આપણે ડિફાઇન્ડ ક્વોન્ટિટી નાખવાની છે જે આપણે ડિફાઇન કરેલી હોય. ધારો કે હું તમને કહું તો આપણે બ્રોમિન જળની જે ક્વોન્ટિટી છે એ 5 ml છે અને એની સામે જ્યારે એમોનિયા નાખવામાં આવે છે તો એ પણ એપ્રોક્સિમેટલી 5 ml જેટલું હોય છે. એમોનિયાનું સોલ્યુશન ક્યાં સુધી નાખવું તો કે બ્રોમિનના જે યલો કલરના જે પીપીટી આવ્યા હોય ડીકલરાઇઝ ન થાય ત્યાં સુધી આપણે એમોનિયાનું સોલ્યુશન નાખવાનું છે. એપ્રોક્સિમેટલી 5 ml જેટલું હોય છે. પછી DMG બધામાં 2 ml નાખવાનું છે. આટલું કર્યા બાદ દરેક ફ્લાસ્કને આપણે 100 ml સુધી મેકઅપ કરવાનું છે. 100 ml સુધી મેકઅપ કર્યા બાદ ફ્લાસ્કને સાઈડમાં મૂકીને પછી ઇન્સ્ટ્રુમેન્ટનું કામ આવે. ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કલ્રીમીટરનું એ પ્રી કેલિબ્રેટેડ ન હોય. આપણે જ્યારે આપણે નવો પ્રેક્ટિકલ શરૂ કરવાનો હોય ત્યારે એને કેલિબ્રેટ કરવું પડતું હોય છે. તો કેલિબ્રેશન માટે અહીંયા સેટ 0 અને સેટ 100 નો નોટ છે. તો કેલિબ્રેશન કઈ રીતે કરવું તો જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓન કરીએ ત્યારે આપણને અહીંયા પર્સન્ટ માં રીડિંગ બતાવતા હોય છે. જે હું તમને ફર્ધર ક્લિયરિફાઈ કરીશ. અત્યારે આપણે ખાલી થિયોરિટિકલી સમજીએ છીએ. તો અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટનો બેઝિક સિદ્ધાંત શું છે? આ સાઈડથી એક સાઈડથી લાઈટ આવે છે જે અહીંયા હોલમાંથી પાસ થાય છે અને અહીંયા ડિટેક્ટર ઉપર ડિટેક્ટ થાય છે. તો અત્યારે જ્યારે આમાં ટ્યુબ નાખેલી છે ત્યારે લાઈટ એક બાજુથી બીજી બાજુ પાસ થતી હોય છે. પણ જ્યારે આપણે ટ્યુબ કાઢી લઈએ આ ટ્યુબ કાઢી લઈએ એટલે વચ્ચે સ્લિટ આવી જાય, બ્લેક સ્લિટ આવી જાય જેનાથી ડિટેક્ટર ઉપર લાઈટ ન પડે. લાઈટ ન પડે એટલે આપણે સેટ 0 ના નોકથી એને 0 કરવું પડે અને ત્યારબાદ આપણું જે 0 ml નું સોલ્યુશન છે એ ટ્યુબમાં ફિલ અપ કરીને ટ્યુબને આપણે સ્લિટમાં પાસ કરવાની. પાસ કરીને 0 ml ના સોલ્યુશનમાં આપણું નિકલનું કોઈ સોલ્યુશન ન હોવાથી એની ટ્રાન્સપરન્સી 100% હોવી જોઈએ. એટલે આપણે એનું સેટ 100 ના નોકથી 100 કરીશું. ધ્યાન રાખવું કે મોડ અહીંયા પર્સન્ટ માં જ હોય. બરાબર છે? આટલો આપણે આ જે પ્રેક્ટિકલ સમજ્યા થિયોરિટિકલી સમજ્યા. હવે આગળ આપણે પ્રેક્ટિકલી સમજીશું. સો સ્ટુડન્ટ્સ, તમને અહીંયા સરસ સમજાવી પ્રોસિજર એ પ્રમાણે આપણે એક્સપેરિમેન્ટ માટે સોલ્યુશન્સ પ્રિપેર કરશું અલગ અલગ કોન્સન્ટ્રેશનના, જેનું તમારે કલરીમેટ્રિક એસ્ટિમેશન એ કરવાનું છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે બધા જ ગ્લાસવેરને ડિસ્ટિલ વોટરથી વોશ કરી લઈશું જેથી પ્રેક્ટિકલ દરમિયાન કોઈ ઇમ્પ્યુરિટી તો બીજા કોઈ સોલ્યુશન્સ એના અંદર રહી જાય નહીં. સૌપ્રથમ આપણે બ્યુરેટને વોશ કરી લઈશું. ત્યારબાદ સોનીને પ્રોપરલી વોશ કરી લઈશું. બ્યુરેટ ફિલઅપ કરવા માટે તમારે ફનેલનો યુઝ કરવાનો છે. ત્યારબાદ આપણે 100 ml ના મેઝરિંગ બધા જ ડિસ્ટિલ વોટરથી
સાફ કરી લઈશું. જે પહેલાં કોઈ પણ યુઝમાં લીધેલા હોય તો એના અંદરનું રહેલું સોલ્યુશન બધું જ ક્લીન થઈ જાય. તેમાં ઓલરેડી લેબલ કરેલા જ છે 0 ml, 3 ml, 6 ml, 9 ml, 12 ml, 15 ml અને અનનોન માટેનું એક મેઝરિંગ એ રાખેલો જ છે અહીંયા વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક, જે દરેકને આપણે ડિસ્ટિલ વોટરથી ક્લીન કરી લઈશું. આ રીતે દરેક ફ્લાસ્કને આપણે પ્રોપરલી ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાના છે. દરેક 100 ml ના વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક પ્લસ બ્યુરેટ બધું જ આપણે ડિસ્ટિલ વોટરથી સાફ કરી લીધું છે. હવે સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે Ni+2 લખેલું છે, માટે તમારે જે તમને આપવામાં આવેલું Ni+2 નું સોલ્યુશન છે એ તમને આપવામાં આવશે સ્ટોક સોલ્યુશન, જેમાંથી તમારે 10 ml સોલ્યુશન આમાં લેવાનું છે અને સૌપ્રથમ પહેલાં એને ડાયલ્યુટ કરવાનું છે અપ ટુ માર્ક, એટલે કે 100 ml એનું ડાયલ્યુશન કરવાનું છે. આમાંથી 10 ml સોલ્યુશન આમાં લઈ સ્ટોક સોલ્યુશન Ni જે હોય એમાંથી 10 ml લઈ 100 મેકઅપ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ કામ કરીશું, ત્યારબાદ દરેક સેટ એ તૈયાર કરીશું. એના માટે આપણે પિપેટને થોડી સ્ટોક સોલ્યુશનથી રિન્સ કરી લઈશું. આ 10 ml સોલ્યુશનને આપણે Ni+2 લખેલું છે એ વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં લઈ લઈશું અને હવે ડિસ્ટિલ વોટરથી માર્ક સુધી એને ડાયલ્યુશન કરીશું.
અહીંયા જ્યાં સુધી માર્ક છે ત્યાં સુધી ડિસ્ટિલ વોટરથી આપણે એને મેકઅપ કરી લઈશું સોલ્યુશનને. ml માર્ક સુધી આપણે મેકઅપ કરી લીધું છે. હવે આને સારી રીતે હલાવી લેવાનું છે. આ તમારું હવે મેઇન સોલ્યુશન થઈ ગયું છે, જેમાંથી તમારે અલગ અલગ કોન્સન્ટ્રેશનના સોલ્યુશનના સેટ તૈયાર કરવાના છે. જેમાંથી મેં તમને અગાઉ પણ વાત કરી એ રીતે એકમાં લખેલું છે 0 ml, એટલે આ નિકલનું સોલ્યુશન એના અંદર એડ કરવાનું નથી. પછીથી છે 3 ml લખેલું, જેમાં તમારે આમાંથી 3 ml સોલ્યુશન આના અંદર લેવાનું છે. એ લેવા માટે આપણે બ્યુરેટનો યુઝ કરીશું. બ્યુરેટના અંદર સૌપ્રથમ આ સોલ્યુશન ભરીશું અને એમાંથી 3 ml, 6 ml, 9 ml, 12 ml, 15 ml અને અનનોનમાં એક્ઝામના અંદર ને રેગ્યુલરમાં તમને ક્વોન્ટિટી કેટલી લીધી છે એ કહેવામાં આવશે નહીં. એ તમારા માટે અનનોન હશે, જે તમારે પ્રેક્ટિકલ દ્વારા ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? તો સૌપ્રથમ હવે આપણે આ જે સોલ્યુશન છે એને બ્યુરેટમાં ભરી લઈશું, જેનાથી આપણે અલગ અલગ ml એ બધા ફ્લાસ્કના અંદર ભરી શકાય, પ્રોપરલી ભરી શકીએ એના માટે. સોલ્યુશનને સારી રીતે હલાવીને ભરી લેવાનું છે બ્યુરેટના અંદર. ml ની છે બ્યુરેટ. બ્યુરેટ જે છે તમારી એ 10 ml ની છે, એટલે 1 by 1 0 ml લખેલું છે એમાં આપણે એનું સોલ્યુશન એડ કરશું નહીં. સૌપ્રથમ આપણે અહીંયા 0 સુધી ભરી લઈશું સોલ્યુશન, એટલે સેટ કરી દઈશું. ઓલરેડી આપણે સોલ્યુશન તો બ્યુરેટમાં ભર્યું જ છે. 0.0 અર્ધચંદ્રાકાર ભાગ જે છે એ અડે એવું 0.0 આપણે અહીંયા સુધી ભરી લીધું છે, બરાબર. 0.5 છે અહીંયા આગળ સુધીનું સોલ્યુશન, 0.5, 1 ml, 1.5. ફર્સ્ટ આપણે જે છે 0 ml એમાં એનું સોલ્યુશન ભરતા નથી. 0 ml અર્થ થાય છે નિકલનું સોલ્યુશન આમાં લેવાનું નથી. આમાં લખેલું છે 3 ml, તો આના અંદર આપણે બ્યુરેટમાંથી 3 ml ભરી લઈશું. તો 3 ml સુધી સોલ્યુશન એ આપણે આના અંદર ભરી લીધું છે, બરાબર. હવે જે છે એ પછી બીજું સોલ્યુશન છે એ 6 ml ભરવાનું છે. 3 ml આપણે સોલ્યુશન ભર્યું છે, 6 ml આપણે ટોટલ ભરવાનું છે, તે 3 to 9 આપણે લઈશું, એટલે તમારું થઈ જશે 6 ml સોલ્યુશન. 9 ml સુધી અંદર જવા દઈશું. ટોટલ 6 ml અંદર લેવાનું છે. ત્યારબાદ ફ્લાસ્ક છે એમાં 9 ml ભરવાનું છે સોલ્યુશન.
હવે 6 ml સોલ્યુશન આપણે આના અંદર ભરાઈ ગયું છે. હવે બ્યુરેટને આપણે ફરીથી આપણા ડાયલ્યુટેડ સોલ્યુશનથી ફિલઅપ કરવી પડશે. ઝીરો સુધી તો ભરી જ દેવાની છે બ્યુરેટને. એનાથી થોડી ઉપર ભરવાની એટલે આપણે 0 સેટ કરી શકાય. તો અહીં મેં 0 સુધી બ્યુરેટ ભરી દીધી છે. હવે પછીથી આપણે 3 ml એક ગ્લાસની અંદર ભર્યું, બીજાના અંદર 6 ml, 3 ml, 6 ml, હવે 9 ml લેવાનું છે. એટલે 9 ml ડાયરેક્ટ એ સોલ્યુશન આપણે આની અંદર લઈ લઈશું. બ્યુરેટમાં માર્ક આપેલા જ છે એ પ્રમાણે માર્ક્સ જે જગ્યાએ 9 ml નું છે એટલું સોલ્યુશન આપણે આના અંદર ઉતારી દઈશું. અને પરફેક્ટ સોલ્યુશન ભરવા માટે જે તે માર્કની સામે તમારી નજર હોવી જોઈએ. આ 9 ml સોલ્યુશન આપણે આના અંદર લીધું છે. હવે નેક્સ્ટ છે આપણે 12 ml ભરવાનું છે, જેના માટે આપણે બ્યુરેટને ફિલઅપ કરવી પડશે. વધારાનું સોલ્યુશન એ આપણે આમાં લઈ લઈશું અને 0 સુધી હવે જે છે આપણે 12 ml ભરવાનું છે. તો એના માટે સૌથી પહેલા 10 ml લઈશું અને પછી 2 ml એડ કરીશું બ્યુરેટ ફિલઅપ કરીને, જેથી આપણું ટોટલ સોલ્યુશન 12 ml થઈ જાય. તો આપણે આખી બ્યુરેટ 10 ml અહીંયા માર્ક છે ત્યાં સુધી ઉતારી દેવાની છે. તો 10 ml આપણું આના અંદર ભરાઈ ગયું છે. હવે ફરી બ્યુરેટ ફિલઅપ કરી અને આપણે 2 ml સોલ્યુશન એડ કરવાનું રહ્યું છે. એટલે ટોટલ 12 ml તમારું નિકલનું સોલ્યુશનની અંદર થઈ જશે. ઝીરો સેટ થયા પછી આપણે 2 ml સોલ્યુશન જે આપણે એડ કરવાનું બાકી છે એ પણ ભરી લઈશું, જેથી 12 ml સોલ્યુશન થઈ જાય.
ટોટલ 12 ml સોલ્યુશન આના અંદર ભરી લીધું છે. હવે 15 ml સોલ્યુશન નેક્સ્ટ જે છે 15 ml માટેનું છે. તો એના માટે આપણે શું કરીશું, આમાંથી 5 ml ઉતારી લઈશું સોલ્યુશન આની અંદર, જેથી આપણે પછી પાછળથી 10 ml જ એડ કરવાનું, એટલે 2 ઉપર છે તો 7 સુધી, એટલે 5 ml ટોટલ. પછી તમે તમારા પ્રમાણે કરી શકો છો. ટોટલ 15 ml થવું જોઈએ. 5 ml મેં આના અંદર લઈ લીધું છે. હવે હું બ્યુરેટ ફિલઅપ કરી લઈશ. આપણે 0 સુધી સેટ કરીને પછીથી 10 ml સોલ્યુશન એડ કરવાનું છે. 5 આપણે લઈ લીધું છે. 0 થઈ ગયું છે અહીંયા આગળ. હવે આના અંદર આપણે 10 ml એડ કરીશું એટલે ટોટલ 15 ml સોલ્યુશન એ થઈ જશે. તો આ રીતે 15 ml સોલ્યુશન ભરાઈ ગયું છે. હવે તમારું અનનોન જે તમારા માટે એક્ઝામમાં પણ તમને એક્ઝામિનર જે તે હશે એ તમને અહીંયા તમારા માટે આ સોલ્યુશન અનનોન હશે. અનનોન મતલબ કેટલા ml આના અંદર આપેલું છે એ તમે એનાથી તમે અજાણ હશો, બરાબર. તો સેમ વે એ રીતે હું તમારા માટે સોલ્યુશન અહીંયા આગળ ભરી લઉં છું, અને જે તમને આપણે લાસ્ટમાં પ્રેક્ટિકલ પૂરો થશે ત્યારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એ કઈ રીતે કરીશું એ તમને એક્સપ્લેન કરીશું. તો એના માટે સોલ્યુશનના ml કેટલા છે હું તમને કહેતી નથી, તમારા માટે અનનોન છે તો એ રીતે આપણે સોલ્યુશન આના અંદર તમને આપી દઈએ છીએ. અને રીડિંગ ઉપરથી કલરીમેટ્રિક એસ્ટિમેશન ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું કે કેટલા ml હતા. તો આ અનનોન સોલ્યુશન એ ફિલઅપ થઈ ગયું છે. આપણા બધા જ ફ્લાસ્ક રેડી છે. હવે આપણે એના અંદર એમોનિયાનું સોલ્યુશન અને બ્રોમિનનું સોલ્યુશન એડ કરવાનું છે, અને ત્યારબાદ લાસ્ટમાં ડીએમજી એડ કરવાનું છે, જેના માટે આપણે ઓપન એન્વાયરમેન્ટના અંદર એડિશન કરીશું, જે આપણે આ અહીંયા લેબોરેટરીની અંદર એડિશન કરશું નહીં, બરાબર. બ્રોમિનના એડિશન માટે ઓપન એન્વાયરમેન્ટમાં આવી ગયા છીએ, બરાબર. બ્રોમિન તમને લોકોને ખ્યાલ છે એવી રીતે કાર્સિનોજેનિક છે, એટલે આપણે અહીંયા ઓપન એન્વાયરમેન્ટમાં જ એનું એડિશન કરીશું. જ્યારે પ્રેક્ટિકલ દરમિયાન બ્રોમિનનું એડિશન આવે છે ત્યારે તમને લોકોને ખ્યાલ જ છે એવી રીતે આપણે ઓપન એન્વાયરમેન્ટમાં જ ઓલવેઝ બ્રોમિન એડ કરીએ છીએ. દરેક ફ્લાસ્કના અંદર બ્રોમિન એ 5 ml એડિશન કરવાનું છે. ત્યારબાદ અમોનિયાનું બોટલ અહીંયા આગળ છે, 1:1 અમોનિયાનું સોલ્યુશન જે છે એ પણ 5 ml એડ કરવાનું છે. તો આપણે દરેક ફ્લાસ્કને પહેલાં અરેન્જ કરી દઈએ અને ત્યારબાદ એડિશન કરીએ. ફર્સ્ટ સેટ 0 ml માટેનું છે, ધેન 3 ml માટેનું, ત્યારબાદ જે છે એ 6 ml માટેનું, ત્યારબાદ 9 ml માટે, 12 ml, 15 ml અને તમારું અનનોનનો સેટ અહીંયા મેં અરેન્જ કરેલો જ છે. એમાં બધામાં સૌ પ્રથમ પહેલાં આપણે 5 ml બ્રોમિનનું સોલ્યુશન એડ કરી દઈશું, જેના માટે આપણી પાસે અહીંયા આગળ 5 ml આપણી પાસે મેઝરિંગ ફ્લાસ્ક છે, એમાં આપણે 5 ml મેઝરિંગ સિલિન્ડર છે એના અંદર આપણે 5 ml બ્રોમિનનું સોલ્યુશન એ લઈ લઈશું. બ્રોમિન કાર્સિનોજેનિક હોવાથી માસ્ક અથવા તો ફેસ કવર કરવું એ વધારે જરૂરી છે. તો ફર્સ્ટ સેટમાં આપણે 5 ml એડિશન કરી દઈશું બ્રોમિનનું, જે 0 ml માટે છે, નિકલના 0 ml સોલ્યુશન માટે છે. ત્યારબાદ
આપણે 1 બાય 1 બધાને અંદર 5 ml બ્રોમિન મેળવીશું. વધારે થઈ જાય તો તમારે પ્રોપર 5 ml સોલ્યુશન લઈ લેવાનું. લાસ્ટ રહ્યું છે જે અનનોન માટેનું છે, એમાં પણ સેમ એડિશન છે, તો સેમ રીતે તૈયાર કરવાનું છે. તો બધામાં આપણે સેમ વે 5 ml બ્રોમિનનું સોલ્યુશન એડ કરી દીધું છે. હવે દરેકના અંદર આપણે 1:1 5 ml અમોનિયાનું સોલ્યુશન એડ કરવાનું છે. જેના માટે અહીં મારી પાસે અમોનિયાની બોટલ છે, જેમાંથી આપણે દરેકના અંદર 5 ml સોલ્યુશન એડ કરીશું. જોઈ શકો છો એવી રીતે બ્રોમિનનો યલો કલર ડિસઅપિયર થઈ જાય છે. તમારા મેથડની અંદર ઓલરેડી મેન્શન જ છે અમોનિયા સોલ્યુશન બ્રોમિનનો યલો કલર ડિસઅપિયર થાય ત્યાં સુધી, એટલે 5 ml એડિશન કરીશું એટલે બ્રોમિનનો યલો કલર ડિસઅપિયર થઈ જશે. તો દરેકમાં સેમ વે આપણે 5 ml અમોનિયાનું સોલ્યુશન એડ કરી દઈશું. અને લાસ્ટ અનનોનનું એના અંદર પણ સેમ વે 5 ml એમોનિયાનું સોલ્યુશન.
તો બધા જ વોલ્યુમેટ્રિક ફ્લાસ્કની અંદર આપણે 5 ml બ્રોમિનનું સોલ્યુશન અને 5 ml એમોનિયાનું સોલ્યુશન સેમ એડ કરી દીધું છે. હવે એના અંદર DMGનું સોલ્યુશન 2 ml એડ કરવાનું છે, જે આપણે લેબોરેટરીના અંદર જઈને એડ કરીશું. સ્ટુડન્ટ્સ, હવે આપણે લેબના અંદર આવી ગયા છીએ. હવે આપણે દરેક ફ્લાસ્કની અંદર આ DMGનું સોલ્યુશન 2 ml એડ કરવાનું છે, બરાબર. જેના માટે આપણે સેમ જેવી રીતે આપણે બ્રોમિન અને એમોનિયાનું સોલ્યુશન 5 ml એડ કર્યું દરેક સેટની અંદર, સેમ વે આપણે આના અંદર પણ 2 ml DMGનું સોલ્યુશન એડ કરી દઈશું. ml DMG ફર્સ્ટ 0 ml માં એડ કરી દઉં છું. એવી રીતે દરેકના અંદર આપણે 2 ml DMG નું સોલ્યુશન એડ કરી દેવાનું છે. અહીં આપણે જોઈ શકો છો કે જેમાં આપણે નિકલ એડ કર્યું હશે એમાં DMG નાખતા કલરેશન આવશે, અને જેમ નિકલનું કોન્સન્ટ્રેશન વધશે એમ કલરેશન ડાર્કર થશે. તો દરેકમાં આપણે 2 ml DMG નું સોલ્યુશન એડ કરી દીધું છે. હવે દરેક ફ્લાસ્કમાં આપણે ડિસ્ટિલ વોટર એડ કરીને એને 100 ml સુધી મેકઅપ કરી લેવાનું છે, જેથી તમારા દરેક સેટ પ્રિપેર થઈ જશે. જેના અંદર યસ સરે તમને કીધું એવી રીતે જેમ કોન્સન્ટ્રેશન નિકલનું વધતું જાય છે એમ કલર ડાર્ક થતો જાય છે. જે તમારું સેટ બરાબર બનેલા છે કે નહીં એ પણ એના ઉપરથી ખ્યાલ આવી જશે. ડિસ્ટિલ વોટરથી આપણે માર્ક સુધી મેકઅપ કરી લઈશું સોલ્યુશનને. તો આ રીતે આપણે માર્ક સુધી 0 જેમ દરેક ફ્લાસ્કને આપણે આ રીતે મેકઅપ કરી લેવાના છે અને એને સારી રીતે હલાવી લેવાના છે, જેથી તમારા સેટ પ્રિપેર થઈ જશે. આ રીતે માર્ક સુધી 0 એવી રીતે દરેક સોલ્યુશનને આપણે પ્રિપેર કરી લઈએ છીએ, મેકઅપ કરી લઈએ છીએ 100 સુધી. માર્ક સુધી તમારું ડિસ્ટિલ વોટર ફિલઅપ થઈ ગયું છે. શેક ઇટ વેલ, સારી રીતે હલાવતું જવાનું છે એને, અને બધા જ સેટ આ રીતે પ્રિપેર કરી લેવાના છે. આપણે દરેક સેટ 1 બાય 1 પ્રિપેર કરતા જઈએ છીએ. સારી રીતે હલાવી અને એને રાખી દેવાનું છે.
દરેક આપણે 100 ml સુધી મેકઅપ કરી લીધા છે. તો આપણે જે સોલ્યુશન બનાવ્યા મેડમે એકદમ સરસ રીતે આપણને સમજાવ્યું, બરોબર છે. તો હવે પછી આપણે શું કરવાનું છે? તો હવે પછી આપણે રીડિંગ માટેનું કાર્યક્રમ શરૂ કરવાનો છે. પ્રેક્ટિકલી આપણે વર્ક સ્ટાર્ટ કરવાનું છે. તો પ્રેક્ટિકલી વર્ક સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ આપણે જેમ થિયોરિટિકલી સમજાવ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેટ કરવું પડે, તો ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેટ કરવા માટે આપણે અહીંયા જોઈશું કે સૌપ્રથમ આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ મોડની સ્વિચ દ્વારા જો એબીએસમાં હોય તો એને %t માં લઈ લેવાનું. %t માં લીધા બાદ સૌપ્રથમ આપણે સેટ 0 કરવાનું છે. સેટ 0, બરાબર. તો એની માટે આ જે આપણી ટ્યુબ છે એ કાઢી નાખશું. ટ્યુબ કાઢી નાખી ત્યારબાદ અહીંયા ધારો કે -03 છે, તો આ સેટ 0 ના નોબ દ્વારા આપણે એને 0 સેટ કરીશું. અહીંયા -00 નહીં ચાલે, 3 0 હોવા જરૂરી છે, બરોબર છે. હવે 3 0 મેળવ્યા બાદ પછીનું કાર્ય શું? આપણી જે આ ટ્યુબ છે એમાં આપણું જે 0 ml નું સોલ્યુશન છે એ ફિલઅપ કરીને 100 સેટ કરવું. તો 0 નું સોલ્યુશન કે કોઈ પણ આપણે આ સોલ્યુશન લઈએ એ ભરવા માટેની મેથડ છે. સૌથી પહેલાં આપણે જે સોલ્યુશન ભરવાનું હોય એના દ્વારા ટ્યુબને 2 વાર રિન્સ કરી નાખવાની. રિન્સ કર્યા બાદ અડધાથી થોડીક વધારે જ ટ્યુબ આપણે ભરવાની છે, એનાથી વધારે આપણે ટ્યુબ ભરવાની નથી. અડધાથી આ થોડી વધુ ટ્યુબ ભરાઈ ગઈ છે. હવે ટ્યુબ ભર્યા બાદ ફિલ્ટર પેપરની મદદથી એને એકદમ ક્લીન કરી નાખવાની છે. આઉટર સરફેસ ઉપર કોઈ પણ પ્રકારનું લિક્વિડ રહેવું ન જોઈએ અને ક્લીન કર્યા બાદ એને આપણે નીચેથી ક્યાંયથી હાથથી ટચ નથી કરવાની થતી. આપણો આજે આખો પ્રેક્ટિકલ છે એ લાઇટ બેઝડ છે, એટલે જો હાથમાં કાંઈ ઇમ્પ્યોરિટીઝ હોય ને એના જો નિશાન પડી જાય આ ટ્યુબ ઉપર તો પણ આપણને પ્રોબ્લેમ આવતી હોય છે રીડિંગમાં. પછી ટ્યુબ ફિલઅપ કરવાની છે. ફિલઅપ કર્યા બાદ આપણે અહીં 0 ml નું સોલ્યુશન એડ કર્યું હોવાથી અને 0 ml માં આપણે નિકલ એડ કર્યું નથી, માટે 0 ml 100% ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. એટલા માટે સેટ 100 ના નોબથી એને 100 સેટ કરીશું, બરાબર. અહીંયા આપણને ક્લિયર 100 દેખાય છે %t માં. તો હવે સૌથી પહેલાં 100 સેટ કર્યા બાદ આપણે જે રીડિંગનું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું છે, બરાબર, એમાં 100 સેટ કર્યા બાદ અહીં %t જે બતાવે છે એ છે 100. પછી મોડની સ્વિચ દ્વારા આપણે મોડ ચેન્જ કરીને એબીએસમાં લેશું. એબીએસ એટલે એબ્ઝોર્પ્શન, જે અહીં આપણી ઓપ્ટિકલ ડેન્સિટી છે. એબ્ઝોર્પ્શન અહીં છે 0 એટલા માટે ઓડી આપણી 0.0 થશે, બરાબર. આ આપણું પહેલું રીડિંગ થઈ ગયું. હવે આવી જ રીતે આપણે 3 ml 6 ml 9 ml એવી રીતના દરેક રીડિંગ લેવાના છે, જેનું હું તમને ડેમોન્સ્ટ્રેશન અત્યારે આપીશ. બે વાર મેં રિન્સ કરી, ત્યારબાદ સોલ્યુશન અડધાથી થોડું વધુ ફિલઅપ કર્યું ટ્યુબમાં અને એને આપણે ફિલ્ટર પેપર દ્વારા એકદમ સાફ કરી નાખશું, જેથી સોલ્યુશન બહાર ક્યાંય ન રહે અથવા તો કોઈ પણ બીજી ઇમ્પ્યોરિટીઝ સરફેસ પર ના રહે. હવે અહીં આપણે %t બતાવે છે 94.
અને મોડ દ્વારા ABS 0.03. આપણું બીજું રીડિંગ પણ આવી ગયું. હવે આવી જ રીતે આપણે દરેક રીડિંગ લેશું. હવે 6 ml માટે બે વાર રિન્સ કરી લીધી છે ટ્યુબને. હવે 9 ml વાળું સોલ્યુશન એ આપણે લઈ લઈએ છીએ અને એનું પર્સન્ટ ટ્રાન્સમિટન્સ અને એબ્ઝોર્બન્સ એ માપવાનું છે કલરીમેટ્રીના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા. અહીં આપણા જે પ્રેક્ટિકલ છે એમાં ઘણીવાર પ્રોબ્લેમ આવતા હોય છે. તો પ્રોબ્લેમ કઈ રીતના આવે? તો અહીં DMG નો યુઝ છે, બરોબર. DMG નો યુઝ છે ને, જેના દ્વારા જે ગ્લાસની સરફેસ છે ને એની ઉપર ફોગી મટીરિયલ કલેક્ટ થઈ જતું હોય છે, જેનાથી આપણું જે અહીંયા રીડિંગ છે એ ઘણીવાર ઇનએક્યુરેટ બતાવતા હોય છે. જેના માટે આપણે કન્ટિન્યુઅસ આપણી જે ટ્યુબ છે એ ક્લીન કરતી રહેવી પડતી હોય છે. હવે જે છે એ 15 ml વાળું સોલ્યુશન એ લઈ લીધું છે. ml બાદ આપણું હવે અનનોનનું સોલ્યુશન આપણે લઈશું. અનનોનનું સોલ્યુશન આપણને ખબર નથી, મતલબ કે તમને ખબર નથી કે અહીં અમે કેટલાનું લીધું છે. પણ તમે અહીં જોવો તો કલરેશન ઉપરથી આપણને થોડો ઘણો ખ્યાલ આવી શકે કે અનનોનનું સોલ્યુશન
કેટલા અરાઉન્ડ હોઈ શકે. આ જસ્ટ તમને અંદાજો આવી શકે પણ એક્યુરેટલી ન હોય. બરોબર છે. તો આપણા અહીં રીડિંગ કમ્પ્લીટ થઈ ગયો છે. રીડિંગનું જે આપણે પાર્ટ હતો એ આપણે અહીં કમ્પ્લીટ કરી દીધો છે. રીડિંગના પાર્ટ બાદ આપણે હવે કેલ્ક્યુલેશનનો પાર્ટ સમજીશું. પણ એ પહેલાં કેલ્ક્યુલેશન કરતાં પહેલાં આપણે દરેક આપણા જે ફ્લાસ્ક તથા ગ્લાસવેર જે આપણે પણ યુઝમાં લીધા છે એને એકદમ રિન્સ કરી દેવાના છે, ક્લીન કરી નાખવાના છે. પછી જ આપણે રીડિંગ તરફ વધવાનું છે. પહેલા બધા જ આપણે ફ્લાસ્ક ખાલી કરી નાખશું. હવે ઘણીવાર શું થાય કે વિદ્યાર્થીઓ ફ્લાસ્ક ને બધું તો ક્લીન કરી નાખે, પણ એ વસ્તુ ભૂલી જાય કે હજી ટ્યુબમાં સોલ્યુશન ફિલઅપ છે. જો અને આ ટ્યુબમાં સોલ્યુશન ઓવરનાઇટ ફિલઅપ રહે તો લોંગ ટર્મ સુધી ફિલઅપ રહે તો એ ટ્યુબ આખી ઝાંખી પડી જતી હોય છે, જે પછી ફર્ધર યુઝમાં આપણે નથી લઈ શકતા. માટે જ્યારે પણ આપણો પ્રેક્ટિકલ પૂરો થાય ત્યારે આપણી ટ્યુબ આપણે ક્લીન કરીને પછી જ આપણે કેવિટીમાં ઇન્સર્ટ કરી દેવાની રહેશે. ક્લિક કરીને બરોબર છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બંધ કરી દઈશું કારણ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું કોઈ વર્ક રહેતું નથી. હવે આપણે કેલ્ક્યુલેશન પાર્ટ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ પાર્ટ જોયો. પ્રેક્ટિકલમાં આપણે રીડિંગ પણ લીધા. રીડિંગમાં આપણે ઓપ્ટિકલ ડેન્સિટી અને પર્સન પી ટ્રાન્સમિટન્સ આપણને ડાયરેક્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ જ આપણને બતાવી દેતું હોય છે, પણ અહીં કોન્સન્ટ્રેશન ઇન મિલીગ્રામ એ જે પાર્ટ છે એ આપણે કેલ્ક્યુલેશનનો છે. હવે એ કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરવાની છે? તો અહીં આપણું જે ટેમ્પલેટ હોય છે, ટેમ્પલેટમાં આપણને આપેલું હોય છે Ni++ તો સોલ્યુશન 0.1 મિલીગ્રામ પર ml. તો નિકલનું આપણું સ્ટોક સોલ્યુશન છે એ 0.1 મિલીગ્રામ પર ml નું છે, અને આપણે જ્યારે પ્રેક્ટિકલ કર્યું ત્યારે એ સોલ્યુશન 10 ml લઈને એને આપણે 100 સુધી ડાયલ્યુશન કરેલું. બરોબર છે. તો N1 B1 =
આપણું n1 કેટલું છે 0.1 ઇન્ટુ v1 આપણે કેટલું લીધું 10 ml n2 આપણે ગોતવાનું છે આપણું જે નિકલનું જે સોલ્યુશન આપણે પ્રિપેર કર્યું ડાઈલ્યુટ કરીને એનું આપણે કોન્સન્ટ્રેશન ગોતવાનું છે n2 અને એનું વોલ્યુમ કેટલું કર્યું તો આપણે 100 ml ઇન્ટુ 100 તો n2 is equal to 0.1 into 10 divided by 100 તો આપણું જે નિકલનું સોલ્યુશન છે એનું કોન્સન્ટ્રેશન થાય 0.01 મિલીગ્રામ પર ml આ જે એટલું મળ્યું કે આપણે સાઈડમાં નોટ કરી લઈએ હવે કોન્સન્ટ્રેશન ઇન મિલીગ્રામ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે 0 ml ના સેટમાં આપણે નિકલનું એડિશન 0 ml કર્યું એડ જ નહોતું કર્યું તો એમાં આપણે કોન્સન્ટ્રેશન આવશે 0.0 પણ આપણે 3 ml નો જે સેટ બનાવ્યો હતો એમાં આપણે 3 ml નિકલ એડ કરેલું તો એની માટે .0 into 0.01 is equal to 0.03 મિલીગ્રામ તો આપણા 3 ml ના જે સોલ્યુશનમાં નિકલનું કોન્સન્ટ્રેશન આવશે 0.03 મિલીગ્રામ આવી જ રીતના આપણે 6 ml 9 ml 12 ml એવી રીતના અલગ અલગ જે આપણે ml લીધા છે ml ના સોલ્યુશન બનાવ્યા છે એની માટે આપણે હું તમને એક ડેમોન્સ્ટ્રેશન આપી દઈશ અહીં ખાસ ધ્યાન રાખજો અનનોન માં અહીંયા ડેશ આવશે કારણ કે અનનોન ના ml આપણને નોન નથી આપણને ખબર નથી બરોબર છે હવે 3 ml માટે અહીંયા આપણે 0.03 પછી 6 ml માટે 6 into 0.01 કરીએ તો કોમનલી આપણે 0.06 એવી જ રીતના 9 ml માટે 0.09 12 ml માટે 0.12 15 ml માટે 0.50 બરાબર છે આ કેલ્ક્યુલેશન મેં તો અહીં ડાયરેક્ટ લખી નાખી છે પણ તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો બરાબર ત્યારે તમારે જર્નલમાં બતાવવાની રહેશે આ કેલ્ક્યુલેશન અને જ્યારે તમે એક્ઝામમાં આવો છો પ્રેક્ટિકલ એક્ઝામમાં ત્યારે પણ તમારે આ કેલ્ક્યુલેશન તમારે બતાવવાની રહેતી હોય છે હવે આના ઉપરથી આપણને જે રીડિંગ્સ મળ્યા છે એ હું એકવાર કહી દઉં છું
આટલા આપણને રીડિંગ મળેલા છે. હવે આમાં કોઈ કેલ્ક્યુલેશન આવતી નથી, પણ અહીંયા આપણે ગ્રાફની મદદથી અનનોન નું આપણે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાનું રહેતું હોય છે. માટે હવે હું તમને બતાવું છું કે આપણે અનનોન નું કોન્સન્ટ્રેશન કેવી રીતે ફાઇન્ડ કરીશું. એક બે ગ્રાફ આવે છે. પહેલો ગ્રાફ છે એ તમારો કોન્સન્ટ્રેશન વિરુદ્ધ ઓપ્ટિકલ ડેન્સિટી નો છે. હવે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, ગ્રાફ તમે જ્યારે પણ ડ્રો કરો ત્યારે આપણે જે કર્વ આવતો હોય, બરોબર, આ કર્વ આવે અથવા આ કર્વ આવે, કોઈ પણ ટાઈપનો આપણને કર્વ મળતો હોય એ આપણા કોણા ગ્રાફમાં સમાવવો જોઈએ. ઘણા આટલામાં કર્વ લઈ આવે તો એ એક્યુરેટ આપણને રિઝલ્ટ ન મળે. બરોબર છે? તો અહીં આપણે કોન્સન્ટ્રેશન લેશું x અક્ષ ઉપર, અહીં ઓપ્ટિકલ ડેન્સિટી y અક્ષ ઉપર. અહીં જે આપણને ગ્રાફ મળે છે ઓપ્ટિકલ ડેન્સિટી અને કોન્સન્ટ્રેશન નો, એ ગ્રાફ આવો કંઈક મળે છે. આ ગ્રાફમાં ધારો કે અનનોન નું જે આપણે અનનોન ની આપણને ઓપ્ટિકલ ડેન્સિટી મળી છે એ 0.08 છે, એ સમવેર અહીંયા છે. અહીંયાથી આપણે આપણા કર્વ ઉપર જોવાનો પોઈન્ટ મેળવવાનો. આ પોઈન્ટ ઉપરથી આપણે y અક્ષ ઉપર ઓપ્ટિકલ ડેન્સિટી મેળવવાની. સોરી, ઊંધું થઈ ગયું મારાથી. પણ ઓપ્ટિકલ ડેન્સિટી જે અહીંયા છે એની ઉપરથી આપણા કર્વ ઉપર પોઈન્ટ મેળવવાનો, એની ઉપરથી આપણે x અક્ષ ઉપર કોન્સન્ટ્રેશન મેળવવાનું, અને એ જે કોન્સન્ટ્રેશન મળે એને કહેવાનું કોન્સન્ટ્રેશન ઓફ unknown is equal to આપણો જે કંઈ પણ જવાબ આવે E mg. બરોબર છે? હવે આ એક ગ્રાફ થઈ ગયો આપણો. ત્યારબાદ તો ગ્રાફ 2, બીજો ગ્રાફ જે છે એ કોન્સન્ટ્રેશન વિરુદ્ધ પરસન્ટ t નો છે. ખાસ ધ્યાન રાખવું, આપણે જે કોઈ પણ ગ્રાફ છે એમાં એકમ દર્શાવવા જરૂરી છે. બરાબર છે? ટોટલી આપણો જે ગ્રાફ હોય કમ્પ્લીટ હોવો જોઈએ, ક્યાંયથી અધૂરો ન આપણને દેખાવો જોઈએ. હવે પરસન્ટ t આપણે જો તો 0 કોન્સન્ટ્રેશન હોય તો પરસન્ટ t 100 હોય છે. એટલે આપણો ગ્રાફ છે એ 100 માંથી સ્ટાર્ટ થશે. 100 સમવેર અહીંયા છે, તો અહીંયાથી આપણને આવો સમથિંગ ગ્રાફ મળે છે. આ ગ્રાફમાં આપણને અનનોન પરસન્ટેજ આપણને આટલી મળી છે 82. તો 82 સમવેર અહીંયા છે. બરોબર? 82 ઉપરથી આપણે કર્વ ઉપર પોઈન્ટ લીધો. એ પોઈન્ટ ઉપરથી આપણે કોન્સન્ટ્રેશન ઉપર જોઈશું. અહીંયા જે આવે એ આપણું અનનોન કોન્સન્ટ્રેશન રહેશે. બરોબર? એમાં સેમ
તો આપણો આ જે બીજો ગ્રાફ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે જ્યારે આપણે રિઝલ્ટ લખવાનું આવે ત્યારે ધારો કે આપણને બંને ગ્રાફમાં સેમ રિઝલ્ટ મળ્યા હોય તો આગળ જે કેલ્ક્યુલેશનનો પાર્ટ છે એમાં એક જ રિઝલ્ટ આવશે, પણ બંને ગ્રાફમાં અલગ અલગ રિઝલ્ટ દર્શાવવાના રહેશે. અને જો બંનેમાં અલગ અલગ આપણને રિઝલ્ટ મળ્યા હોય તો બે રિઝલ્ટ તો બતાવવાના જ છે, બરાબર. તો આજનો આપણો આ જે કલરોમેટ્રીનો પ્રેક્ટિકલ હતો ઈ આપણે અહીં સુધી રાખીશું. આશા રાખું છું કે તમે પ્રેક્ટિકલ જોતા હશો અને ફર્ધર પણ જોતા રહેશો અને તમને આમાંથી ઘણું બધું શીખવા મળતું હશે. થેન્ક યુ.